ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો બધાય જમવા. ચાલો બધા આ છે અમારી માટે છાસ વાળી દાળ. અમને બધાને ખાટી ફેવરિટ ભરેલા મરચા, બાજરીનો રોટલો, માળો બને. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો? મજામાં જોઈ ને. તો ચાલો ચા નાસ્તો કરવા. છોકરાઓ ગયા સ્કૂલે અને હવે અમે ચા નાસ્તો કરશું. ચાલો આવી જાઓ બધાય. જો નિશાની 1 લીટર ચા, ત્યાં 1 લીટર દેખાય છે. આ છે દૂધ અને ઘી વાળી રોટલી. તો આવી જાઓ બધાય ચા પીવા. અને નિશા પણ બોલાવે છે તમને 1 લીટર ચા પીવા માટે. ચાલો 1 લીટર ચા પીવા માટે. બાય બાય. ચા પાણી પીને બધું કામ થઈ ગયું ઘરનું, અને અત્યારે ચાલુ થયો છે મસ્ત જોરદાર વરસાદ. બરોબર બધા ક્યારા અને બધું સાફ કરીને જે ફ્રી થઈ ને ત્યાં વરસાદ ચાલુ થયો. પણ સાફ થઈ ગયો બધું, પછી આવ્યો એટલે વાંધો નહીં, બધો જ કચરો ભરાઈ ગયો. નહીંતર પછી વરસાદમાં પલળી જાય ને એટલે પાંદડા સાફ કરવા બહુ અઘરા પડે. તો અત્યારે સરસ મજાનો વરસાદ આવ્યો છે, જો બતાવું. અને આગાહી છે કંઈક 2-3 દિવસ વરસાદની. જો કેવો વરસાદ આવે સરસ. હમણાં કાંઈ નહોતું, અત્યારે અચાનક જ ચાલુ થયો. અત્યારે સરસ મજાનો વરસાદ આવે છે. તો આપણે બનાવવાનો વિચાર છે અડદની દાળ, બાજરીના રોટલા અને ભરેલા મરચાં. તો બાજરીના રોટલા તો આ બધાય ખાતા નથી, હું એક જ ખાઉં છું. એટલે મારી માટે એક બાજરીનો રોટલો કરીશ. સરસ મજાની છાશવાળી ખાટી અડદની દાળ અને ભરેલા મરચાં. અને કેવિનના પપ્પા તો અડદની દાળ છાશવાળી ખાતા નથી, એટલે એમના માટે આપણે બનાવશું છાશ વગરની. તો 2 જાતની દાળ, રોટલા અને મરચાં કરી નાખું. તો સારું, ચાલો રસોઈ કરી લઉં. અને કોને કોને વરસાદમાં અડદની દાળ અને રોટલા ખાવાની મજા આવે કહેજો કમેન્ટમાં, ભાવતું હોય. તો સારું, ચાલો ફટાફટ બનાવી દઉં. તો ચાલો બધાય જમવા. ચાલો બધાય જમવા. વરસાદમાં ખાવાની મજા આવે ને એવી ગરમા ગરમ અડદની દાળ અને બાજરીના રોટલા અને ભરેલા મરચાં. અમારા બધાની ફેવરિટ અડદની દાળ. અમારા ઘરમાં બધાને ભાવે. ઘણાના ઘરમાં એવું હોય કે અડદની દાળ ન ખાતા, એમ કે ચીકણી લાગે. પણ અમારા ઘરમાં બધાને ભાવે. જ્યારે અડદની દાળ હોય ને એટલે બધાય મનથી ખાય, મજા આવે બધાને. સારું, ચાલો બધાય જમવા. તો આ બનાવી છે કેવિનના પપ્પા માટે ટમેટાવાળી અડદની દાળ. પછી આ છે અમારી માટે છાશવાળી દાળ. અમને બધાને ખાટી દાળ ભાવે. પછી ભાત છે, રોટલી અને મારા ફેવરિટ ભરેલા મરચાં, બાજરીનો રોટલો અને છાશ છે, ગુંદાનું અથાણું, અને આમાં છે ચટણી લસણની. આ છે જેની બેનનું
જેની બેનને બહુ મજા આવશે આજે. બાજરીનો રોટલો ખાઈશ ને, ચાખીને કે કેવી બની છે. ગરમ હશે. મજા આવી. તમને આપી દઉં. ચાલો બધા જમવા. છાશ પીવા એમ કહો. અહીંયા કેવિન ભાઈ આવી ગયા જો. એ મોડા છૂટા. જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું. અને જો જેની બેનનું હોમવર્ક ચાલુ થઈ ગયું. કલરિંગ ચાલે છે. મજા આવે ને બહુ હોમવર્ક આવે એટલે. સારું ચાલો ફટાફટ હોમવર્ક કરો. તો જેની બેન લેસન કરે છે, કેવીને વાંચવા બેસી ગયો અને હું વિડીયો અપલોડ કરવા બેસી ગઈ. એટલે બધાય બપોરે સૌનું કામ કરતા હોય અને પછી સાંજે મોજ કરે થોડીક વાર. કા રમવા જાય ને જે કાંઈ કરવું હોય કરે. હું તો રમવા જાઉં પણ મારી ફ્રેન્ડે રમવા કરતી. સારું ચાલો, હું મારે એક વિડીયો એડિટ કરવો છે કુકિંગનો, તો કરી લઉં. તો સાંજ થઈ ગઈ છે અને જો બિલ્લાભાઈ એવા છે. તો મારી પાછળ પાછળ ફરે. આંખમાં કંઈક વગાડીને આવ્યો. એ તાજો જ ન હોય, જો પગે એવો જોઈએ એનો. એમ કે છે મને કંઈક આપો. બહુ ઝઘડો કરતો, આંખમાં લોહી નીકળી ગયેલું છે. અને અહીંયા જો આ એક ગલકું થયું છે ને. આ એક દેખાણું અત્યાર સુધીમાં. એ તો બધે જો ઉપર ફૂલ આવે છે પણ એ ગલકા નથી થયા. આ એક સરસ થયું છે. અને અત્યારે હવે મારે વાવવા છે દૂધીના બી. તો જેની છે તો હું ને જેની થઈને વાવી નાખવી. થોડાક અહીંયા નીચે વાવશું અને થોડાક ઉપર કુંડામાં વાવી, એટલે તડકો સારો મળે ને તો સરસ થાય. તો સારું ચાલો વાવી દઈએ. જો કેટલું મસ્ત થઈ. તુલસા છે આ બધા, બહુ મસ્ત થયા છે. લાન કાઢવા નથી આપણે, અહીં વચ્ચે વાવી દઈએ. એમાં દૂધી વાવવાની. મમ્મી તને ખબર છે દૂધી એક ક્રીપર છે ને, એટલે એને વધારે ફેલાવવા જોઈએ. એટલે અહીં ભલે ફેલાતું ધાબામાં હે ને. યારી દૂધી દૂધી આને તોડવાની છે. આપણે બેસી જ જઈએ. જો આ દૂધી છે. કેવીન કહે છે આને કાપીને કરજે એટલે માળો બને આમાંથી. તો જોઉં છું બનાવું છું કેવો માળો બને. ચકલી હોય ને તે મરી. કપાણું તો ખરું. કેવા બી નીકળે હમણાં જઈને. કેવા બી છે. અંદર કેવું છે જોવા દે. વાહ, ઓહો આટલા બધા બી. हमने तो खजाना खोला. ये तो કેટલા પોચા છે જો. જે અંદરથી કેવું છે. વાહ, એમાં તે છે જે થોડાક. અને આ જો કેટલા સોફ્ટ છે જો તો. બહુ સોફ્ટ છે. ઘણા બધા છે જો. કેટલું બધું નીકળ્યું અંદરથી. જો આ શું છે જે પાંદડા જેવું દેખાય છે. આ ઓલો એની છાલનો ભાગ છે. એમાં કેટલા બધા બી છે.
તો કેટલા બધા બીજ આવે. મોટા મોટા હોય ને એવા અત્યારે અહીં ઉપર વાવવી અને બીજા નીચે વાવશું. અને બધાયમાંથી આ બધાય ઉગે તો સોફ્ટ ખબર નથી હવે. તો એ વાવી દીધા. હવે આપણે થોડાક નીચે વાવી દઈએ ક્યારામાં. તો દૂધીના બી વાવી નાખ્યા. હવે જોઈએ કેટલા દિવસે ઉગે છે કે બી ઉગે કે નહીં, કાંઈ ખબર નથી. કેમ કે સારા હોય તો ઉગશે, નહીં તો પોલા થઈ ગયા હોય તો નહીં ઉગે. તો બી વાવી નાખ્યા. અને જેની બેન ગયા હતા એની ફ્રેન્ડના ઘરે રમવા, રમીને આવતી રહી. અને હવે અમે જમવા બેસવી છે. એના પપ્પાએ તો બપોરે જ ના પાડી દીધી છે કે હું આજે નહીં જમું, અમે ત્રણેય જમી લઈ. એટલે આજ તો કાંઈ બનાવ્યું નથી. અડદની દાળ ને ભાત ને રોટલી ત્રણને જમવાનું છે. તો જમી લઈએ એટલું. અને આજે થોડીક વાર મોબાઈલ ચાર્જિંગમાં હતો તો કાંઈ કામય નહોતું, વિડીયો એડિટ કરવાનું નહોતું. તો શોલે પિક્ચર જોતી હતી, મારું ફેવરિટ છે એ પિક્ચર. તો બેઠી બેઠી જોતી હતી ટીવીમાં. અમે તો લાવ થોડોક ટાઈમ ફ્રેશ થાવ. નહીંતર પહેલાં અમારે આદત હતી ઘરમાં કે બધાએ દર શનિ રવિમાં છે ને એક પિક્ચર જોઈએ. પણ હમણાંથી તો જો કેવી નહીં 10માં આવ્યું એટલે એને વાંચવાનું હોય, મારે મારું કામ હોય. હમણાંથી જોતા નથી, વળી ક્યારેક ક્યારેક જોઈ નાખવી. અને એક પિક્ચર જોયું ને અમારે હાલે 4-5 દિવસ. જ્યારે જમવા બેસવે ને ત્યારે જ ચાલુ કરવાનું. જમીન ઊભા થાય એટલે બંધ કરી દેવાનું. એટલે જેટલું જોવાય એટલું જોઈ. એટલે એક પિક્ચર અમારે કેટલાય દિવસ હાલે. ત્યાં શોલે પિક્ચર ચાલુ કર્યું છે અમે લગભગ સન્ડેના ચાલુ કર્યું હતું. હા, સન્ડેના ચાલુ કર્યું હતું ને ત્યારનું ચાલુ છે. તો હજી તો અડધે પહોંચ્યા છે. તો આવી રીતે કોણ કોણ પિક્ચર જોવે કહેજો. અમે તો આમ જ જોઈએ કે જ્યારે ટાઈમ મળે ને ત્યારે એને થોડુંક જોઈ નાખવાનું. પાછું ફરી વાર જ્યારે જોઈએ ને ત્યારે પાછું ત્યાંથી જ ચાલુ કરવાનું. તો હજી અડધે પહોંચ્યા છે. તો સારું, ચાલો જમી લઈએ. તો કેવિનના પપ્પાએ ના પાડી છે તો એમની રાહ જોતા નથી હવે અત્યારે. એક્ઝામના ચક્કરમાં આ ગ્રામરનું કલરિંગનું ભૂલી ગઈ. જો એને એક્ઝામ ચાલુ છે. કાલે મેથ્સનું પેપર છે. તો હાલો જમવા. કાંઈ આપણે નવું બનાવ્યું નથી અત્યારે. દાળ છે આ છાશવાળી, ભાત છે ને રોટલી ને મરચાં, એટલું જમવાનું છે. આવી ગયા. ચાલો હવે આપણે જમાડી દઈશું ને નહીં માને તોય. જમીને ફ્રી થઈ ગયા ને આમને આવી ગયા હતા જમવા ટાઈમે. તો ભળી ગયા અરે એમને જમી લીધું. તો બધાએ જમીને નવરા થયા. લાગે સુઈ ગઈ નથી હો, પણ અમથી છે. સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ કેમ તો ગુડ નાઇટ. ગુડ નાઇટ કયો. ગુડ નાઇટ. વાળે વિખાઈ ગયા. સારું, ચલો ગુડ નાઇટ.